અમને નથી ખબર કે અમે બે ભાઈ કયા રસ્તેથી આલ્યા. ફાઇનલી ભાઈ બગદાણા તો ક્યારના પહોંચી ગયા છે. જય માતાજી મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ છે. જો ભાઈ હજી તો સૂરજ નારાયણ ઉગે છે અને ભાઈ લગભગ 7 વાગ્યા વાળા ઘરેથી નીકળી ગયા છે ભાઈ. અને રસ્તામાં હોલ્ટ લઈ લીધો છે. સીએનજી ગાડી છે આપડી, એટલે સીએનજી પુરાવાનો હોય. જો એટલે ગેસ પુરાઈ નાખ્યું ભાઈ ફટાફટ. અને ભાઈ ઓન ધ વે થઈ ગયા છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થતું આવે છે ભાઈ. અને ટાઈટ એટલે ભાઈ પુકા કાઢ નાખે એવી ટાઈટ છે. કાંઈ ચાલો ફટાફટ ગાડી આખો પેક છે. કાલ આજે પેક કરી છે. We began to feel the fire. પછી તમે ગાર્ડન જોઈએ છે પણ પછી કઈ જોયું નહીં હોય, કેમ કે માલ ઉતારવા જતા એવું હતું. એટલે ત્યાં તો તમને ખબર છે કે આપડી બિઝનેસ ની મોનોપોલી, ત્યાં ઉતારવાનું એવું હતું. અને 4 વાગ્યા ઠેલા ને એવું લઈને તૈયાર થઈ જાય. જો ભાઈ બૂટ બધું કમ્પ્લીટ એટી કેટીને શું કહેવાય એન્ટ્રી ભાઈ. ગાડીને પાર્ક કરી દીધી છે ને ભાઈ. આવ્યા અડધી કલાક જેવું છું. થોડુંક ફોનમાં ચાર્જિંગ કરી નાખ્યું. હવે ભાઈ છે ને વિપુલભાઈ આવે છે. હું વિપુલભાઈ આવી છે ભાઈ ઓન ધ વે. ક્યાં જવી છે ભાઈ? હાલો આગળ તમને ખબર પડી જાય. બિચારો હાલો ભાઈ જે હાલતા છે ને ત્યાં રસ્તામાં હોલ્ટ મારી દીધો છે ભાઈ. ક્યાં મારી દીધો ભાઈ? સાગાભાઈ ની ના. હા સાગાભાઈ ને. રામ 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 રામ. કાયા ઘા સા લઈ આવ્યા છે. કાયા ઘા પાઈ ગયો. અમારે જે બહુ લાંબો પલ્લો કાપવાનો, પછી ટાઈટ વળી જાય પછી. પાલટી ભાઈ બગદાણા જાય ભાઈ. હા ભાઈ બગદાણા ટ્રેન લેવા જાય છે. ટ્રેન લેવા વિપુલભાઈ અરે આવી જશે. જો દાવ દેવું છે ને આજ. હા ઠરવા નહીં દો ભાઈ તમને. ચા પાય સગા છે એટલે થોડા ઠેરવી ગરમ થઈ જાવ. વાંધો નહીં આવે. ગરમ થઈ જાવ કા તો કઈ નાલો ફટાફટ છે ને ભાઈ. ભાઈ ની મફત ની સા ભાઈ. ખબર મફત નો હોય મુકતા જ નથી ભાઈ. એટલે મફત ની સા ઠપ કરીને પાછા ભાઈ ઓન ધ વે થઈ જાય બગદાણા કોઈ. તો ભાઈ સાહેબ કોટની સેન બેન બંધ કરી દીધી માથે ભાઈ. ટોપો બોપો સાપો બાપો મસ્ત મજાનું બાંધી દીધું ને ભાઈ. ચશ્મા બસમાં પહેરી લીધા ભાઈ. કઈ ઘટે નહીં એવા. અને ડ્રાઇવિંગ હો તમારો ભાઈ કરવાનો એવું છે ભાઈ. અને જો વિપુલભાઈ વહીવટ કરે છે ફોનમાં ભાઈ. અને ઠેલો એને આપી દીધો છે. અને મોજા વોજા હમણાં હાથનું બધું લઈ લઉં. અને ભાઈ છે ને ભાઈ તમારો ભાઈ ડ્રાઇવિંગ કરે છે તો હાલો ફટાફટ છે ને ભાઈ. હવે લગભગ 6:30 જેવું થઈ ગયું છે ને. ગારિયાધાર લગભગ 15-20 કિલોમીટર આગું છે. હવે હું છે રાતની રોકાણનું ની કાંઈ આયોજન નથી. બધા ભાઈબંધને ફોન કર્યો છે એવું છે. એક ખુશેલી વાળા ભાઈ અમારે મહુવાનું ઘરેણું ભાઈ બધાને વાત થઈ છે. હવે ક્યાં જઈ, મહુવા જઈ, બગદાણા જઈ, કાંઈ ફિક્સ નથી. તો હાલો તમે આગળ બન્યા એટલે તમને ખબર પડી જાય. ફટાફટ છે ને ભાઈ માનકીને લઈને ઓન ધ વે થઈ જાય વિપુલભાઈ ને. હાલો કન્ટિન્યુ આગળ તમે બન્યા. તો ભાઈ સાહેબ અમે છે ને જાવી છીએ બગદાણા ધામ. બજરંગદાસ બાપાની કાલે પુણ્યતિથિ છે ને એટલે વ્લોગ તો કાલે જ આવશે. પણ હવે અમને નથી ખબર કે અમે બે ભાઈ કયા રસ્તેથી આલ્યા. કયા રસ્તે ચાલે પણ હવે લગભગ બગદાણા આગું નથી. પણ અહીંયા જો સરસ મજાનું ઠાકર દ્વારો આવી ગયો છે. હવે ઠાકર દ્વારો હોય કે ઠાકર ભગવાનનું મંદિર હોય, કોઈ પણ પ્રકારનું અમને નોલેજ નથી. અને છે ને ભાઈ ફરતા ફરતા છે ને ડુંગરા જ છે નકરા. અને ડુંગરાની વચ્ચેથી ભાઈ અમે ગાડીને છે ને ભાઈ આઈ આવ્યા. ખાસ કરીને બાપુનો આગ્રહ છે કે અહીં રાત રોકાઈ જાવ. અને અહીંથી બગદાણા લગભગ 7 કિલોમીટર જેટલું થાય છે. જો કે બગદાણા જઈને જ પ્રસાદી લેવાનો વિચાર હતો. અને રોકાવાનું બગદાણામાં જ હતું. પણ વિપુલભાઈ કહેશે કે અહીંયા સુવિધા ને એવું સારું છે. બાપુનો આગ્રહ છે. બાપુ અમે રસ્તો પૂછતા હતા બગદાણા કેટલું થાય એમ. અમે મેપના આધારે આવ્યા છીએ ભાઈ. કોઈથી મેપના આધારે ન હોય ભાઈ. અમે રસ્તો ભાળેલો હતો એ રસ્તેથી અમે આવતા હતા. પણ મેપે અહીંથી છે ને અડધી કલાકનો રસ્તો એલો બતાવ્યો. તમે એ રસ્તેથી આવ્યા. ત્યાં અહીંયા બસ કાંઈ નહીં, કોઈ વસ્તુ હામી ન મળે. માણસો બહુ સામું મળે છે. કેમ કે પછી કાલ તિથિ છે એટલે બધા બગદાણા લોકો જતા હોય એવું છે. અને મંદિર આવી ગયું છે. જય ઠાકર લખેલું છે ભાઈ. કૃષ્ણ ભગવાન સરસ મજાના બિરાજમાન છે ભાઈ. ઠાકર દ્વારકાનો નાથ ભાઈ. દર્શન કરી લીધા છે. અને હાલો પ્રસાદી લઈ લઈને પછી હવે અહીંયા હું કે પછી બગદાણા જાવું કાંઈ ફિક્સ નથી અમારું. જોવી છે આગળ તમે બનાવ્યો એટલે ખબર પડી જશે ભાઈ. તમને આગળ વાત કરીશી કે ઠાકર દ્વારો છે તો ભાઈ જો શ્રી વાણિયા વેડીનો ઠાકર દ્વારો છે ભાઈ. અને બગદાણા અહીંથી ભાઈ 7 કિલોમીટર છે. આ રસ્તો છે ભાઈ. લાગટ એવી ધજાઓ મારેલી હતી ભાઈ. અને હવે પ્રસાદ લેવા બોલાવે છે ભાઈ. તો ભાઈ આજ તો કાળિયા ઠાકરના એમ છે ને કે દ્વારની અંદર પ્રસાદ લેવાનો છે ભાઈ. તો હાલો ફટાફટ છે ને પ્રસાદી લઈ લઈ. તો ભાઈ સાહેબ ઠાકર દ્વારાની અંદર ભાઈ દ્વારકાધીશના સાનિધ્યમાં એમ છે ને કે ભાઈ કાળિયા ઠાકરની દયાથી ભાઈ અમે રસ્તો એમ કહેવાય ને તો આમ ગણો ને તો ઘૂસણમાં ચડી જાય. ટૂંકમાં રસ્તો તો બરોબર જ હતો. આમ ગણો ને તો બરોબર જ બતાવતા હતા. પણ મેપના સહારે જતા એટલે થોડું ઘણું બરોબર ને વિપુલભાઈ. બસમાં શિયાળે આડા ઉતરે ને એવું બધું થાય.
કેમ કે આ રસ્તે અમે કોઈ દી હાલ્યા નથી. હું બગદાણા લગભગ 3 થી 4 વખત બગદાણા પગોડા ઉસાળ કુટડા ટૂંકમાં એ જ રસ્તો પકડાય એટલે લગભગ 3 થી 4 વખત હાલેલો છું. પણ શું કહેવાય આ રસ્તેથી ભાઈ કોઈ દી નથી હાલેલો. આ કંઈક નવો રસ્તો બનેલો એમ કહેવાય. પૂછવું મને 2 વર્ષ પહેલા ને ભાઈ અહીંયા ઠાકર દ્વારો આવેલો છે તમને આગળ દેખાડું જો અમે સરસ મજાનું છે ને અહીંયા ભાઈ આપણે શું કહેવાય વાળું પાણી કર્યા હતા ભાઈ ઠાકર દ્વારાની અંદર. અને અત્યારે ભાઈ હોવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. બીજા બધા લોકો છે ને આની પાછળની સાઈડ આ દિવાલની ઓલી સાઈડ છે ત્યાં બધા સૂતા છે ને અમને ક્યાંક તમારે જ્યાં હોવું હોય ત્યાં તો અહીંયા છે ને ભાઈ આપણે બોર્ડની એની વ્યવસ્થા છે એટલે છે ને કીધું અહીંયા હોઈ ફોનને ચાર્જ કરી વાળવી પાવર બેંક ચાર્જ કરી વાળવી માઇકને બધું ચાર્જિંગમાં મૂકી દેવી. અને અહીંથી બગદાણા થાય છે 7 કિલોમીટર. તો સવારે પહેલાં 4 વાગે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને બગદાણા જઈશું. તો કાંઈ નહીં હાલો આ વ્લોગ કાલ સવારે હાલ છે. તો અત્યારે સુઈ જઈએ છીએ તો બધાને ગુડ નાઇટ ભાઈ. કાલ સવારે ભાઈ ગુડ મોર્નિંગ આરે મળશું અને ઠાકર દ્વારાની અંદર જ છે. પછી પાછા ભાઈ હાલતા થઈ જઈશું વહેલા 4 વાગે. તો કાંઈ નહીં હાલો આગળ કન્ટિન્યુ બન્યા રહો બધાને ગુડ નાઇટ બાય બાય નહીં ગુડ નાઇટ સુઈ જાવ હાલો સવારે પાછા મળશું હો સુઈ જાવ. ગુડ મોર્નિંગ તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ છે ને 6 વાગ્યા વાળું થઈ ગયું છે કેમ કે ટાઈટ હતી ને એટલે ભાઈ અમારે વિપુલભાઈ કે સુઈ જશે ને મને ઘડી ગાડી લઈને ટાઈટનું ક્યાં આવીને જવું એવું બધું શું છે ને મસ્ત મજાના હે ન જોઈ મસ્ત મજાના કાળિયા ઠાકરના દર્શન કરી લીધા છે. અને હવે અમારી ગાડી છે ને ભાઈ ઓન ધ વે કરી દેવી બગદાણા સાઈડ લગભગ અહીંથી 6 કિલોમીટર હાથ થાય છે. તો કાંઈ નહીં હાલો ફટાફટ છે ને ભાઈ પોગી જઈએ બગદાણા. આગળ તમે બન્યા રહ્યો ફાઇનલી ભાઈ બગદાણા તો ક્યારના પોગી ગયા છે પણ અવાજ કદાચ મારો નહીં આવતો એટલે અત્યારે લગીને અમે ભાઈ છે ને વિડીયો શૂટ કરતા હતા. અને જો ભાઈ પબ્લિક છે ને ભાઈ આજનું ભાઈ બહુ મોટી સંખ્યામાં બધું આવેલું છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ બાપાના દર્શન ભાઈ હમણાં પછી તમને કરાવીશ. અને ભાઈ અત્યારે અમે છે ને વિડીયો શૂટ કરવી એવું છે તો હવે અપલોડિંગ માટે છે ને ભાઈ આમ જવું પડશે. શૂટ થઈ ગયું એક્સપોર્ટિંગ થઈ ગયું અવાજ કદાચ નહીં આવતો કેમ કે અહીંયા ઢોલ ને બધું વાગે છે અને સાઉન્ડ શરૂ છે એવું છે. હમણાં રથયાત્રા બાપાને એમ છે ને નગર યાત્રા નીકળવાની છે ને એટલે તો કાંઈ નહીં હાલો આગળ વિડીયોની અંદર બન્યા રહ્યો ભાઈ. મિત્રો અત્યાર સુધી છે ને અમે બે ભાઈ શૂટ કરતા હતા ભાઈ અને હું કે કોઈ દી હવાય વિપુલભાઈ તો કહેતો ભાઈ હવાય નહીં ટ્રાફિક ભાઈ પબ્લિક લે અમે અહીંથી છે ને ભાઈ અહીંથી શું કહેવાય બગડેશ્વર મહાદેવ આવી છીએ ત્યાં નેટ આવે સારું એટલે ત્યાં અપલોડિંગ કરવા જ આવી છે વિડીયોનું. પણ જે ટ્રાફિક ભાઈ આમ જો એમનું એમ જ છે ભાઈ અહીંયા બગદાણા ધામ બાપા સીતારામનું. અને કાંઈ નહીં હાલો ફટાફટ છે ને ભાઈ નીકળી જાય એવી ટ્રાફિકમાંથી અને પછી વિડીયો અપલોડ કરી નાખી પછી મળવી પાછો આ બ્લોગ અત્યારે એડિટ કરીને નાખવાનો છે. હમણે 12 વાગ્યા આજને આજે હું એડિટ શૂટિંગ કરું છું અને આજને આજે નાખવાનો છે. તો ટ્રાફિક ભાઈ ફૂલ છે અત્યારે બધા પ્રસાદ લેવા જાય છે. યાત્રા તો શરૂ જ છે તો ડીજે ને એવું વાગે છે પણ આપણે ભાઈ છે ને આપણે લોકેશન ફટાફટ પહોંચી જઈને મોબાઈલમાં ચાર્જિંગ નથી એવું છે એટલે બધું ભેગું થઈ ગયું છે. કાંઈ નહીં હાલો આગળ બન્યા રહ્યો. અચ્છા બગદાણાથી નીકળી ગયા કેમ કે ટ્રાફિક જ એવડું હતું એટલે ક્યાંય નેટ નહોતું આવતું ને અમારે ભાઈ વિડીયો અપલોડ કરવાનો હોય અને અત્યારે છે ને 12 વાગી ગયા છે અને શું કહેવાય 12 વાગી ગયા તો કંઈ કામ શું નથી ફોનમાં ચાર્જિંગ 10% માત્ર વધ્યું છે એટલે છે ને ભાઈ વિડીયો જેવડો બનાવ્યો ને થોડોક લેટ આવશે આજ ભાઈ એક જેવું થઈ જાય કેમ કે અહીંયા નેટવર્ક ક્યાં આવતું નથી એવું છે. અને જો નાસ્તાની દુકાન ઉભા રહી જશે ને અહીંયા ચાર્જિંગ કરી નાખ્યું જો ચાર્જર કાઢી લો ને વિપુલભાઈ અપલોડિંગ કરે છે પણ કાંઈ ભાઈ નેટ આવતું નથી. આવું બધું થાય બહુ એટલે બહુ ભાઈ અઘરું છે બધું. આ એમને મેલું નથી લગભગ બગદાણા તમે 15 કિલોમીટર જેટલું હાલી ગયા છો આખા ગાડીને નીકળી ગયા ભાઈ. તો કાંઈ નહીં ફટાફટ છે નાસ્તો કરી નાખ્યું ફોનમાં ચાર્જિંગ કરી વાળું ચાલી ગયું ભાઈ આ બ્લોગ જેવડો બને એવડો કાંઈ નહીં. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી એક નવા બ્લોગ વિડીયો છે જય માતા મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય યાર આજ ક્યાં દિવસ ચાલો બાય બાય.